મોર્નિંગ. તો તમે લોકો હોમવર્ક કર્યું છે કે નહીં? જે ડાઉટ પૂછે એના ઉપરથી ખબર પડે. તો ડાઉટ્સ બહુ ઓછા પૂછો છો તમે લોકો, બરાબર. આપણે જો 3 લેસન તો ખતમ થઈ જાય છે. આજે આ 8 ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. આપણે ડિફરન્શિએશન લઈ લીધું, ઇન્ટિગ્રેશન લઈ લીધું, અને આ બરાબર એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. તો સોલ્વ એક્ઝામ્પલમાં 14 સમમાં 2 પેરાબોલા છે. y = 4x, x = 4y. x = 0, x = 4, y = 4, y = 0. આ બંને વર્ટિકલ ને આ બંને હોરિઝોન્ટલ. ને આ પેરાબોલા y = 4x એટલે કઈ ટાઈપનો પેરાબોલા થશે? તો કે આ y ² = 4x ટાઈપનો પેરાબોલા. x ² = 4y, x ² = 4y એ આવો પેરાબોલા હોય. આ x ² = 4y ટાઈપનો પેરાબોલા. x = 0 ને x = 4. આના તમે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરશો, બેયના કોમન પોઈન્ટ, તો એક 0, 0 આવશે ઓરિજિન, અને બીજું તમે સોલ્વ કરશો તો 4, 4. તમે સોલ્વ કરશો એટલે બીજો આન્સર આવશે 4, 4. હવે સોલ્વ કરી શકશો તમે ઇઝીલી, બરાબર. આ જે છે એ y = 4 લાઈન. પેરાબોલા છે. x એક્સિસ એટલે y = 0 લાઈન. x = 4, x = 4 કહીએ, x = 0 કહીએ એટલે y એક્સિસ. x = 0 અને x = 4, બંને વર્ટિકલ લાઈન. તો તમને એ શું કહેવા માગે? ક્વેશ્ચન વાંચો. y ² = 4x, x = 4y, x = 0, x = 4, y = 0, y = 4. એનાથી જે એરિયા હોય, પેરાબોલાથી જે એરિયા બને છે એ આ જે ટોટલ એરિયાના 3 ઇક્વલ પાર્ટ્સ કરે છે, બરાબર. સપોઝ આ જે એરિયા છે એ એરિયા આપણે સ્ક્વેર કહીએ તો સ્ક્વેરના 3 ઇક્વલ પાર્ટ્સ કરે છે, એમ કહીએ કે આ એરિયા ઓફ ફિગર OAP, એરિયા ઓફ ફિગર OPP અને એરિયા ઓફ ફિગર OPO સેમ એરિયા છે એવું આપણે પ્રૂવ કરવાનું. જે એરિયા POP, એરિયા ઓફ ફિગર OAP અને એરિયા ઓફ ફિગર OBP, ઓલ 3 આર ઇક્વલ્સ, એવું આપણે પ્રૂવ કરવાનું છે, બરાબર. હું કહેવા માગું તો આ એરિયા સિમેટ્રિક અબાઉટ y એક્સિસ કહીએ કે આ એરિયા છે સિમેટ્રિક અબાઉટ x એક્સિસ કહીએ કે આ બંને ઇક્વલ છે ને આ એટલો જ પાર્ટ છે, એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો પહેલાં આપણે એરિયા ઓફ ફિગર OAP એને A1 કહીએ, ઇન્ટિગ્રેશનને I1 કહીએ તો I1 શું થાય? તો I1 એરિયા છે એ 2 વર્ટિકલ લાઈન 0 to A, 0 to 4 એટલે A to B. સિમેટ્રી અબાઉટ x એક્સિસ એટલે y dx. તો અહીંયા કયું પેરાબોલા આવશે? તો કે આ પેરાબોલા. હા,
એટલે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y, તો વાય એટલે શું થાય તો કે એક્સ સ્ક્વેર બાય 4 વાય ડીએક્સ, એક્સ સ્ક્વેર બાય 4. એક્સ સ્ક્વેરનું આપણે ઇન્ટિગ્રેશન કરશું તો શું થાય તો કે એક્સ ક્યુબ બાય 3, 0 to 4નું 4 ક્યુબ માઇનસ 0 ક્યુબ, એક 4 કેન્સલ કરી નાખો તો 16/3, એટલે A1નો આન્સર 16/3 આવ્યો. અને ફર્સ્ટ રિઝલ્ટ કીધી. આવી રીતે એરિયા ઓફ ફિગર OBP એને આપણે A2 કહીએ તો A2 છે એ સિમેટ્રિક અબાઉટ વાય એક્સિસ કહીએ કાંઈ OBP એરિયા. તો એના માટે હોરિઝોન્ટલ લાઇનનો યુઝ કર્યો 0 to 4, વાય ઇક્વલ ટુ 0 ને વાય ઇક્વલ ટુ 4, એક્સ ડીવાય. આ જે પેરાબોલા છે એ લેવાનો રહેશે આપણે એક્સ ડીવાય. તો એ કયો હતો કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x, તો એક્સ એટલે શું કહીએ કહો તમે તો વાય સ્ક્વેર બાય 4 બહાર લઈ લઈએ, વાય ક્યુબ બાય 3, 0 to 4ની લિમિટ, તો એ 16/3 જ આવશે. એટલે A2નો આન્સર એ 16/3 આવશે. સેમ વાત છે ને. હવે આપણે એરિયા, આ જે ગ્રીન પાર્ટ બતાવ્યો છે મેં એનો એરિયા આપણે ફાઇન્ડ કરવો છે. એ 16/3 જ આવવો જોઈએ ને. આમ જુઓ તો જુઓ તમને ખ્યાલ આવી જાય. એરિયા ઓફ સ્ક્વેર કેટલો હોય તો કે આ 4 છે અને આ 4 છે, તો 4 4 જા 16. આ એરિયા છે એ 16/3 છે, આ એરિયા 16/3 છે, એટલે કમ્પલસરી આ એરિયા કેટલો હોવો જોઈએ 16/3 જ હોવો જોઈએ. આમ લોજિકલી તમે આ બે ફાઇન્ડ કર્યા પછી ત્રીજું ફાઇન્ડ ન કરો ને તમે એરિયા ઓફ સ્ક્વેર, હિયર એરિયા ઓફ સ્ક્વેર ઇઝ 16. સો A3 એરિયા ઓફ ફિગર OPO ઇઝ A3, then A3 ઇઝ ઓલ્સો 16/3, એમ તમે લોજિકલ કહી શકો. પણ અહીંયા આપણે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનથી કરવાનું છે, એટલે આપણે બરાબર હું તમને કરાવું જ છું. બાકી તમારી પાસે ટાઈમ ન હોય અથવા તો યાદ ન આવે કે કેમ કરવું તો તમે ડાયરેક્ટ કહી શકો. એરિયા ઓફ ફિગર OPO, I3, આ ગ્રીન પાર્ટનો એરિયા આપણે ગોતવો છે, તો એ કેટલો થાય તો કે તમે વર્ટિકલ લ્યો તોય ચાલે, હોરિઝોન્ટલ લ્યો તોય ચાલે. આ એરિયા એવો છે એક્સ ઇક્વલ ટુ 0 ને એક્સ ઇક્વલ ટુ 4 લ્યો તોય ચાલે. હવે એક્સની તમે લિમિટ લ્યો 0 to 4 તો dx વાળું ફોર્મ્યુલા આવે, વાયની લિમિટ લ્યો તો ડીવાય વાળું ફોર્મ્યુલા આવે. બે કહું છે બરાબર, વાય ઇક્વલ ટુ f1x ને વાય ઇક્વલ ટુ f2x, બરાબર, વાય ઇક્વલ ટુ f1x ને વાય ઇક્વલ ટુ f2x. તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x, તો વાય ઇક્વલ ટુ ±2√x, પણ ફર્સ્ટ કોર્ડિનેટ એટલે પ્લસ પાર્ટ રહેશે. અને બીજામાં એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y, તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બાય 4 ઇઝ f2x હિયર. તો f1x માઇનસ f2x, તો 2√x માઇનસ એક્સ સ્ક્વેર બાય 4. √x નું શું થશે ઇન્ટિગ્રેશન, √x એટલે x રેઝ ટુ 1/2, 1/2 + 1 એટલે 3/2/3/2, x ક્યુબ બાય 3, 0 to 4ની લિમિટ, બરાબર. હવે આનું સિમ્પ્લિફાય કરીએ તો શું આવશે જુઓ. એક્સ તમે 4 મૂકશો તો શું આવશે તો કે 2/3, 4 રેઝ ટુ 3/2, 4 ક્યુબ બાય 12, અને 0 મૂકશો એટલે 0 આવશે. 2 × 2/3 ઇન્ટુ આ આપણે કહેશું તો 2 રેઝ ટુ 2 એટલે 2 રેઝ ટુ 3 એમ આવશે, 2 રેઝ ટુ 2, 2 × 4 ક્યુબ એટલે 4 × 4 × 4, કાંઈ કેન્સલ થાય ને કેન્સલ કરી નાખો.
અહીંયા 3 આવી જશે, એટલે આ શું થઈ જશે? 8 into 4, 32/3 minus 16/, ભૂલ થાય છે આપણી. 2 into 2/3 root x, x raised to 3/2 upon 3/2, x cube by 3, 0 to 4, 4ની લિમિટ એટલે 4 raised to 3/2. આ 2 છે એ ખાલી આના પૂરતા જ છે. ફરી વાર આપણે કરીએ. 2, 4 raised to 3/2 upon 3/2, 4 cube by 12, 0 મૂકશો એટલે 0. આ 2/3, 2 ક્યુબ થશે, બરાબર. આ 2 ખાલી પહેલા ટર્મ પૂરતા જ છે. એ મિસ્ટેક હજી ફરી વાર થતી હતી, એ જ મિસ્ટેક, બરાબર. 4 into 4 into 4/12, તો આ શું થઈ જશે? 8 4 જા 32/3 minus 16/3, so it is 16/3. એટલે A3 equal to, this is I3, modulus I3, 16/3. From 1 to 3, all three areas are equal, 16/3, 16/3, 16/3. Illustration 15. તો એમાં કામ કરશું આપણે. આ જે છે પાર્ટ, બરાબર, આપણે એને A1 કહીએ. XY such that 0 less than y less than x square plus 1. અને A2 કહીએ. તો પહેલો પાર્ટ છે એ y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1, એ પેરાબોલા પાર્ટ છે. અને થોડાક પોઈન્ટ લઈને ડ્રો કરીએ. y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ y માઇનસ 1, એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4b વાય ટાઈપનું, એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ શું કહીએ કાંઈ y માઇનસ 1. બરાબર. તો y છે એ મિનિમમ 1 લઈએ કાંઈ, 1થી લેસ ન લઈએ કાંઈ. y તમે 1 લેશો તો x 0 થશે, બરાબર. y 1 લેશો, y 2 લેશો તો x 1 થશે. yની વેલ્યુ 2 તો xની વેલ્યુ 1. 1 થઈ શકે અને x માઇનસ 1 થઈ શકે. એનો મિનિંગ એવો થયો પેરાબોલા આમ જશે. આ જે પેરાબોલા છે એ આ ટાઈપનો. હવે અહીંયા જે કન્ડિશન આપેલી છે 0 લેસ દેન y લેસ દેન એક્સ સ્ક્વેર પ્લસ 1,
તો પેરાબોલાની આઉટસાઇડ કે ઇનસાઇડ? પેરાબોલા ઓપન ડાયાગ્રામ હોય પણ એને આપણે આઉટસાઇડ વિચારવું કે ઇનસાઇડ, તો તમારે ખાલી 0 0 સબસ્ટિટ્યૂટ કરી જોઈએ. સેટિસ્ફાય થાય છે કે નહીં? 0 ઇઝ લેસ ધેન 0 પ્લસ 1, 0 લેસ ધેન 1, તો બરાબર. એટલે એનો મિનિંગ એવો થયો આઉટસાઇડ એરિયા તમને જે કહે છે એ આઉટસાઇડનો એરિયા કહે છે, બરાબર. વાય પોઝિટિવ છે એટલે તમારે આ કોર્ડિનેટમાં તો તમારે નથી, એક્સ વાય બે પોઝિટિવ છે, બરાબર. સેકન્ડ છે એ શું છે તો કે વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 છે. આ ફર્સ્ટ છે. સેકન્ડ વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, તો આ એક લાઈન છે, બરાબર. એટલે એક્સ ઇક્વલ ટુ વાય માઇનસ 1, આ લાઈન, બરાબર. એ લાઈનને આપણે ડ્રો કરવી હોય તો થઈએ કે, બરાબર. તમે વાય 1 લેશો તો એક્સ 0 આવશે, એટલે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આ તો આવશે જ. આમાંય વાય 1 લેવાથી એક્સ 0 આવતું હતું, એટલે એનો મિનિંગ એવો થયો 0 1 છે એનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ થશે જ, બરાબર. વાય તમે 2 લેશો તો એક્સ 1 આવે છે, બરાબર. વાયની વેલ્યુ એક્સ 1 ત્યારે વાય 2. આમાં એવું હતું સ્વયં વાય 2 લેવાથી એક્સ 1 આવતું હતું, એટલે એક 0 0 ને 0 1 એ બે એના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આવવાના. એક 0 1 આવશે ને એક 1,1, આ બે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આવવાના. હવે આપણે ઓરિજિન સાઈડ વિચારવાનું છે કે એટલે લાઇનની આ સાઈડ વિચારવાનું છે કે પહેલી સાઈડ વિચારવાનું છે? તો 0 0 સેટિસ્ફાય કરે છે, જુઓ 0 લેસ ધેન 0 પ્લસ 1, એટલે મિનિંગ સેટિસ્ફાય કરે, એટલે લાઇનની આ સાઈડ, પેરાબોલાની આ સાઈડ. હવે એક્સ ઇક્વલ ટુ 2, એક્સ ઇક્વલ ટુ 2 એક ત્રીજી લાઈન છે, એ વર્ટિકલ છે, બરાબર. એક્સ ઇક્વલ ટુ 2. હવે એમાં તમારે તો કે આ સાઈડ જવાનું છે, એનો મિનિંગ એવો છે ત્રણેયનું કોમ્બિનેશન કરશું તો આ એરિયા થશે. જો તમે ટેક્સ્ટમાં ડાયાગ્રામ જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. ઓ પી ક્યુ આર. હવે આપણે જે એરિયા ફાઇન્ડ કરવાનો છે એ એરિયા ઓ પી ક્યુ આર એસ, બરાબર. ડાયાગ્રામ ઓ પી ક્યુ આર એસ ઓ એટલો એરિયા ફાઇન્ડ કરવાનો, બરાબર. જો અહીંયા જે છે એ બોર્ડર લાઈન છે, બરાબર, ધ્યાન રાખજો. તમે ટેક્સ્ટમાં જોઈ શકો છો, ઇલસ્ટ્રેશન છે એટલે સોલ્વ એક્ઝામ્પલ છે એટલે ટેક્સ્ટમાં તમે ટેલી કરી શકો. આપણે એરિયા ઓફ ફિગર ટોટલ એરિયા કેવો હોય તો ટોટલ એરિયા એ ઇક્વલ ટુ કેવું હોય તો એરિયા ઓફ ફિગર ઓ પી ક્યુ ક્યુ પ્રાઇમ, એવું કહીએ કંઈ. ઓ પી ક્યુ ક્યુ પ્રાઇમ પ્લસ એરિયા ઓફ ફિગર ક્યુ ક્યુ પ્રાઇમ એસ આર, બરાબર. એટલે આ મોડ્યુલસ I1 પ્લસ મોડ્યુલસ I2. I1 ઇક્વલ ટુ આપણે કહેવું હોય તો કઈ બે લાઈન વચ્ચેનો એરિયા છે તો કે ભાઈ એક્સ ઇક્વલ ટુ 0, એક્સ ઇક્વલ ટુ 1, એટલે 0 to 1 વાય ડીએક્સ. વાય એટલે પેરાબોલાનો વાય લઈ લેવાનો રહે, તો વાય એટલે શું છે તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1, એટલે એક્સ ક્યુબ બાય 3 પ્લસ 1નું ઇન્ટિગ્રેશન શું કરશો તો 1નું એક્સ, તો 1/3 પ્લસ 1 માઇનસ 0,
એટલે 4/3 I2. તો એરિયા ઓફ ફિગર ક્યુ પ્રાઇમ એસ આર, તો 0 to 1, 1 to 2. જો હવે તમે જે એરિયા વિચારો છો એ ક્યુ પ્રાઇમ એસ આર એટલે 1 to 2 વાય ડીએક્સ. વાય તમે શું કહેશો તો કે લાઇનનું, લાઇન માટે વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 છે, x²/2 પ્લસ 1નું એક્સ 1 to 2ની લિમિટ, તો 1/2 પ્લસ 1 એ 3/2. તો ટોટલ એરિયા શું થશે તો કે 4/3 પ્લસ 3/2, 6નો એલસીએમ લેશો તો 8 પ્લસ 9 એટલે 17/6. બરાબર. Eight. અહીંયા મિસ્ટેક છે. 4/2 પ્લસ 2 માઇનસ 1/2 પ્લસ 1, 4/2 પ્લસ 2 માઇનસ 1/2 પ્લસ 1 એટલે 2 પ્લસ 2 4, 4 માઇનસ 3/2 એટલે 5/2 થશે, 5/2. 8 પ્લસ 15 એટલે 23/6. કેલ્ક્યુલેશન મિસ્ટેક છે એ તો બરાબર, તમે સમજી ગયા. એક્સરસાઇઝ 8 એમાં 17 ને 18 પછી આપણે ચેપ્ટર પૂરું કરીએ. તો 17 સમ છે એ ક્વેશ્ચન રીડ કરો તમે. એક્સરસાઇઝ 8નો સમ નંબર 17. MCQ છે બે, બરાબર. y equal to x modulus x, x axis, lines x equal to -1, x equal to 1. 17 ક્વેશ્ચનમાં શું છે? y equal to x modulus x, x axis, x equal to -1, x equal to +1. તો એક પેરાબોલા જ છે એક જાતનો, x greater than 0. So y equal to x into x, x square. If x less than 0, so y equal to x into minus x, એટલે minus x square. Modulus x equal to x, x positive, minus x, x negative. આ તમને ખ્યાલ છે, બરાબર? તો x square equal to y, x square equal to y, x positive હોય ત્યારે x square. એટલે y equal to x square, so x square equal to y, x positive, more than 0, એટલે આ પોઈન્ટ નહીં, બરાબર. x less than 0 then minus x square, so minus x square ત્યારે પેરાબોલા આમ હશે, y equal to minus x square, x greater than 0, x less than 0. 0 લઈએ ત્યારે બે 0 જ થશે, એટલે બેનું
કોમન પોઈન્ટ આ છે, બરાબર. હવે એક્સ ઇક્વલ ટુ -1 ને એક્સ ઇક્વલ ટુ +1, એક્સ ઇક્વલ ટુ -1 એટલે આટલો પાર્ટ, એટલે આ પાર્ટનો એરિયા, અને એક્સ ઇક્વલ ટુ +1. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એવું નથી લખ્યું ને? નહીં, તમારે એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો આ વાય એક્સિસ છે એટલે એક્સ ઇક્વલ ટુ 0, 0 to 1 એમ લઈ એરિયા આપણે ડબલ કરી નાખશું. એરિયા એ ઇક્વલ ટુ 2 મોડ્યુલસ આઈ ઇક્વલ ટુ શું? તો કે 0 to 1 વાય ડીએક્સ. વાય એટલે શું? તો કે x². હા, આટલો એરિયા ફાઇન્ડ કર્યા પછી એરિયા ઓફ ફિગર ઓ પી ક્યુ એ ફાઇન્ડ કર્યા પછી ડબલ કરી નાખીએ. એટલો જ એરિયા તમારે શેનો હશે? તો કે ઓ પી પ્રાઇમ ક્યુ પ્રાઇમ x³/3, 0 to 1 ની લિમિટ એટલે 1/3. તો ટોટલ એરિયા શું થાય? તો કે 2/3, બરાબર. એઇટીન ક્વેશ્ચનમાં શું છે? તો કે એક સર્કલ છે અને એક પેરાબોલા છે. સર્કલ અને પેરાબોલા ની વચ્ચેના રિજિયનનું તમારે એરિયા ફાઇન્ડ કરવું છે. x² + y² = 16 એક સર્કલ છે, 0 0 સેન્ટર, 4 રેડિયસ. y² = 6x એક પેરાબોલા છે. બરાબર, એ પેરાબોલા આપણે ડ્રો કરીએ તો આ y² = 16 6x. એના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ફાઇન્ડ કરી શકો તમે. y² = 6x સબસ્ટિટ્યૂટ કરી દો એટલે તમને એક્ઝેક્ટલી ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળી જાય. x² + y² = 16. તો x² + 6x - 16 = 0 because y² = 6x. y² ની જગ્યાએ 6x મૂકી દીધા. આના ફેક્ટર લ્યો તો શું થાય? તો કે x + 8x - 8 2 = 16, 8 - 2 એટલે બરાબર. x = 2 or x = -8. x -8 not possible. હા, અહીંયા આપણે કયા કયા ક્વોડ્રન્ટ છે? તો ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ જ છે. તો x = 2 ઓનલી. હા, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, x > 0. અથવા તો x તમે નેગેટિવ લ્યો તો y² = નેગેટિવ થઈ જાય ને, એટલે પોસિબલ નથી એમ કહીએ બધું. x = 2 લઈએ તો y શું થાય? તો હવે y² = 6x એટલે y² = 12 એટલે y = ± 4 3 × 12 થાય એટલે ± 2√3 એટલે એક પ્લસ ને એક માઇનસ. હા, તો 2, +2√3 અને 2, -2√3. 2, +2√3 ને 2, -2. તમારે જે એરિયા ફાઇન્ડ કરવાનો એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ એવું કીધું છે. જુઓ તો સર્કલ અને પેરાબોલાની આઉટસાઇડના એરિયાનું ગોતવાનું છે. તો પહેલાં આપણે ઇનસાઇડ માટે આપણે વિચારી લઈએ તો ઇનસાઇડનું શું થાય?
તો કે તમારો વર્ટિકલથી થશે કે હોરિઝોન્ટલી થાય? તો વર્ટિકલથી નહીં થાય, આ સમ હોરિઝોન્ટલથી જ થશે. વાય ઇક્વલ ટુ -2√3 ને વાય ઇક્વલ ટુ +2√3. એક્સ એક્સિસને કહેવું હોય તો વાય ઇક્વલ ટુ 0 લાઈન કહીએ કાંઈ. બરાબર. required area equal to area of circle minus I. તો તમને એમ થાય એ શું? તો કે એણે એરિયા પૂછ્યો છે આ સિવાયનો. તો એરિયા ઓફ સર્કલ તો πr² માઇનસ મોડ્યુલસ I. તો r ઇક્વલ ટુ 4 છે એટલે 16π માઇનસ મોડ્યુલસ I, વેર I ઇક્વલ ટુ, અને નંબર 1 આપી દઈએ, r² ઇક્વલ ટુ 16 છે જ, r4 છે, રેડિયસ 4 છે એટલે 16π માઇનસ મોડ્યુલસ I તો એરિયા ઓફ ફિગર OPQO. તો એના માટે શું કરીએ? તો કે ભાઈ વાયની લિમિટ એટલે -2√3 +2√3 g1y -g2y dy. વાયની લિમિટ લીધી એટલે તો x એટલે g1y ને x એટલે g2y. તો હિયર આને તમે પાછું 2 ટાઈમ્સ 0 to 2√3 એમ કરી શકો. -2√3 0 to 2√3 ગયો એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલો એરિયાનો 2 ટાઈમ્સ. હવે x² + y² ઇક્વલ ટુ 16 એટલે x² ઇક્વલ ટુ 16 માઇનસ y². x ઇક્વલ ટુ +or- થાય, પણ x ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે પોઝિટિવ. તો આ તમારા માટે g1y. x ઇક્વલ ટુ y²/6 g2y. તો હવે તો સિમ્પલ ઇન્ટિગ્રેશનનો સમ થઈ ગયો. 16 માઇનસ y²/6. બરાબર. તો હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે વિચારીએ તો શું થાય? તો કે y/2√16 માઇનસ y², 16/2 સાઇન ઇનવર્સ y/4, x/2 √a² માઇનસ x² પ્લસ a²/2 સાઇન ઇનવર્સ અહીંયા y³/3 એટલે અહીંયા 8 આવી જશે. 0 to 2√3 ની લિમિટ છે. હવે આપણે x બધાય ત્યાં પહેલાં શું, y બધાય ત્યાં શું મૂકી દઈશું? તો કે 2√3. √3 મૂકીએ તો શું થશે? તો કે 2√3/2 એટલે √3, 16 માઇનસ 2√3 સ્ક્વેર એટલે 12 પ્લસ 8 સાઇન ઇનવર્સ 2√3/4 એટલે √3/2 માઇનસ 2√3 ક્યુબ એટલે 2√3 ઇન્ટુ 2√3 ઇન્ટુ 2√3 અપોન 18 માઇનસ y0 મૂકશો તો બધું 0 આવશે. બરાબર. અહીંયા 0, સાઇન ઇનવર્સ 0 એટલે 0. બરાબર. 16 માઇનસ 12 એટલે 4, 4નું સ્ક્વેર રૂટ 2 થશે. 8 π/3. પછી આમાં શું થાય? 2√3 ઇન્ટુ 2√3 એટલે 6. 6 સાથે તમે 18ને કેન્સલ કરો તો 3 આવી જશે. 2√3/3. હા, તમે 3નો એલસીએમ લેશો તો શું થઈ જાય? 6√3 માઇનસ 2√3 એટલે 4√3 પ્લસ 8π. હવે એટલે 8√3/3 પ્લસ 16π/3. મોડ્યુલસ I કહેશો તોય ચાલશે, I કહો તો
ચાલશે. હવે એરિયા આપણે રિક્વાયર એરિયા શું હતો ફ્રોમ 1, રિક્વાયર એરિયા તો સર્કલમાંથી એટલો પાર્ટ માઇનસ કરવાનો એટલે 16 પાઈ માઇનસ 8√3/3 પ્લસ 16 પાઈ બાય 3. 16 પાઈમાંથી 16 પાઈ/3 માઇનસ કરો તો શું આવી જશે જુઓ, તો 16 3 48 માઇનસ 16 એટલે 32 પાઈ/3 માઇનસ 8√3/3. તમારે 3 ને ઉપરથી 8 કોમન લઈ લેવા હોય તો લઈ શકાય, તો શું આવી જશે 4 પાઈ માઇનસ 1/√3 અથવા √3/3 અથવા તો સેમ આવો જ આન્સર હશે. જુઓ તો MCQ છે એટલે 4 પાઈ માઇનસ -3 તો નહીં આવે બરાબર. 3 તો બહાર લીધા છે આપણે, 3 LCM લીધો છે એટલે 4 પાઈ માઇનસ √3 4/3 into C ઓપ્શન આવવો જોઈએ, પણ એક આપણે 2ની મિસ્ટેક થાય છે. તમે જોઈ લેજો, હું જોઈ લઈશ કેલ્ક્યુલેશન. 16 પાઈ ટોટલ એરિયા πr² એટલે 16 પાઈ માઇનસ મોડ્યુલસ I, અને અહીંયા 4 into 2 8 પાઈ/3 6√3 માઇનસ 2√3 એટલે 4√3 પ્લસ 8 પાઈ/3 8√3/3 પ્લસ 16 પાઈ/3. 16 પાઈ માઇનસ 8√3 પ્લસ 16 પાઈ/3. 3નો LCM લઈને જોઈ જોઈએ એકવાર. 48 પાઈ માઇનસ 8√3 માઇનસ 16 પાઈ એટલે 32 પાઈ. તમે 4/4 કોમન લ્યો સપોઝ, તો 8 કોમન નીકળે, 4 કોમન લ્યો બરાબર, એટલે આન્સરમાં કાંઈક મિસ્ટેક છે. ઓકે, તો ધીસ ઇઝ ધ આન્સર. તો 8 ચેપ્ટર હજી તમારે કાંઈ ડાઉટ હોય તો નેક્સ્ટ ટાઈમ તમે આપી શકો બરાબર. આ સમ ફરી વાર કરી નાખજો એવું હોય તો બરાબર. ઓકે.